મર્ચન્ટ શમા મુંબઈથી ટીમ સાહિત્ય જગત સ્પર્ધા નંબર 53 તહેવાર સ્પેશિયલ માટે મારી સ્વરચિત રચના રજૂ કરવા જઈ રહી છું. એક પાત્રી નાટક. મારો પસંદ કરેલો વિષય છે અદૃશ્ય મા બાપ. જીવનના દરેક તબક્કામાં આપણને બધાને મા બાપની જરૂરત હોય જ. પછી ભલે આપણે પોતે મા બાપ કેમ ન બની જઈએ. મમ્મી, પપ્પા, હું તમને દરરોજ યાદ કરું છું. જીવન મારા પર બહુ મહેરબાન રહ્યું છે. હું કેટલી નસીબદાર છું કે આ આટલી બધી સિદ્ધિઓ હાંસિલ કરી શકી. મારી તરક્કીમાં બે વસ્તુનું બહુ મોટું યોગદાન છે. તમારું માર્ગદર્શન અને તમારા આપેલા મૂલ્યો, અને એના પર જ હું જીવી છું. કાશ આજ તમે અહીંયા મારી સાથે હોતે તો તમે કેટલા ખુશ થાત. તમે મારી તરક્કી જોઈને તમને કેટલો આનંદ આવતે. પણ આજે મને કેમ એક આભાસ થાય છે, જાણે હું તમને સાંભળી શકું છું અને તમે મને સાંભળી શકો છો. પપ્પા, અગર તમે અહીંયા હોતે આજે તો તમારી આંખમાં પાણી આવી ગયા હોતે. તમે મને આમ ભેટી લેતે, તમે મને બાથમાં ખેંચી લેતે, અને પછી તમે તમારી અનોખી અદા, જે તમે હસતા રડતા બોલતા હો છો, એમાં તમે મને કહેતે, શમીમ, મને તારા પર ગર્વ છે. તે બેફામ દાદાના વારસાને જીવંત રાખ્યો. માનવું પડે હો. જે તમે હંમેશા એમ બોલતા હો છો, શાબાશ મારી દીકરી, શાબાશ. અને પછી તમે મારી પીઠ થપથપાવતે. મમ્મી, અગર તમે અહીંયા હોતે તો તમે સ્મિત કરતે અને પછી મને ઓર ઉપદેશ આપતે. તમે કહેતે, શમા, જો તારા કલમની તાકાતની લાજ રાખજે અને એવા વિષય પર લખજે જેનાથી સમાજમાં સકારાત્મક બદલાવ આવી શકે. આપણા મૂલ્યો પર લખ, આપણી સંસ્કૃતિ પર લખ અને આપણા જળને સાચવી રાખજે. કાશ કે તમે અહીંયા હોતે. પણ એક વસ્તુ હું કહીશ કે તમે જે બી અમને શીખવાડ્યું એ અમે આજ સુધી યાદ રાખ્યું. તમે અમને મજબૂત બનાવ્યા, અમને દયાળુ બનાવ્યા અને અમને સહન કરતા શીખવાડ્યું. અને તમારી જે ક્ષમતાઓ હતી, જેમ કે તમે બીજાને જલ્દીથી માફ કરી દેતા, મહેનતુ હતા, ઉદાર દિલના હતા, અને એ જ બધી વસ્તુઓ આજે અમે અમારા બચ્ચાઓને પણ આપી છે. એ જ બધા મૂલ્યો જે તમે શીખવાડી ગયા. આટલા વર્ષોમાં મેં ઘણી રચનાઓ લખી અને એમાંથી મેં ઘણું બધું તમારા માટે બી લખ્યું છે. આજે હું એ વાંચવા માંગુ છું. અમુક પંક્તિઓ જે મેં તમને સમર્પિત કરી છે. પપ્પા, સૌથી પહેલા હું તમારા માટે વાંચું છું. મારા ડેડી હસમુખ એવા કે ન પૂછો વાત. એમનો ચહેરો મુસ્કુરાતો જ યાદ આવે, દિવસ હોય કે રાત. ખરાબ લગાડતા તો એમને આવડતું જ નહોતું. પરિવારમાં આટલું મોટું મન કોઈનું નહોતું. તમારી જીવનશૈલી સદૈવ એક આદર્શ રહેશે. આવનારી પેઢી પણ તમારી ગાથા સાંભળશે. તમારી યાદો હંમેશા અમારા હૃદયમાં જીવંત રહેશે. તમારા સિદ્ધાંતો અને એનો વારસો જરૂર આગળ વધશે. મમ્મી, હવે તમારા માટે. જો એક મોકો મળે તો પ્રભુ પાસે તને માંગી લાવું. કાન પકડું, માફી માંગું જો એકવાર તને પામી લઉં. માં, તું વળતી, કાન ખેંચતી, ઠપકો પણ આપતી તો એ ખૂબ ગમતી. એમાં પણ તારો પ્રેમ, તારી છુપાયેલી ફિકર દેખાતી. કાશ એકવાર પ્રભુ મારી વાત સાંભળી લે. બસ એકવાર તને મારી પાસે મોકલી દે. દિવસ રાત એક જ પ્રાર્થના કરું છું, માં, તું જ્યાં હોય ત્યાં હોય સુખ શાંતિમાં. મમ્મી, પપ્પા, હું એક વાત કહીશ કે આજે મારી જે બી નાની મોટી, જે બી થોડું ઘણું મને સફળતા મળી છે, જે સિદ્ધિ મળી છે, એના હકદાર તમે છો. આજ તમારો ફોટો જોતા, આ બધી ટ્રોફીઓ જોતા એમ લાગે છે કે આ મારી સિદ્ધિ નથી, આ ફક્ત તમારી સિદ્ધિ છે. અને આજે મારી દરેક સફળતાને હું તમને અર્પણ કરું છું. અને હું ખૂબ ખૂબ ખુશ છું કે હું તમારી દીકરી છું અને મને ગર્વ છે કે તમે મારા મા બાપ છો. થેન્ક યુ વેરી મચ.